છાણી જકાતનાકા ગાર્ડનમાં પીવાના પાણીની લાઇન ફાટી લાખો ગેલન પાણી વેડફાયું। વડોદરા શહેરના છાણી જકાતનાકા નજીક નવનિર્મિત ગાર્ડનમાં પીવાના પાણીની પાઇપલાઇન ફાટી જતા ભારે પ્રમાણમાં પાણીનો રેલઠેલ જોવા મળ્યો હતો। પાઇપલાઇન ભંગાર સર્જાતા સતત હજારો લાખો ગેલન પીવાનું પાણી વેડફાઈ રહ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સ્થાનિક રહીશો દ્વારા વારંવાર વડોદરા મહાનગરપાલિકા તથા પાણી પુરવઠા વિભાગને રજૂઆતો કરવા છતાં લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી ન થતાં સ્થિતિ વધુ ગંભીર બની રહી હતી। એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી અનુભવાઈ રહી છે, લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ છાણી વિસ્તારમાં આવી મોટી માત્રામાં પાણીનો બગાડ થતો રહ્યો હતો। પાણીના વેડફાટને લઈ સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે પીવાના પાણીની અછત વચ્ચે બેદરકારી ગંભીર બાબત છે અને મનપાએ તાત્કાલિક પગલાં લઈને આવી ઘટના ફરી ન બને તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। આ ઘટનાએ વડોદરા મહાનગરપાલિકા અને પુરવઠા શાખાની કામગીરી પર પણ અનેક પ્રશ્નચિહ્નો ઊભા કર્યા છે। ખાડો થઈ ગયો છે અને પીવાનું પાણી છે? હા, પીવાનું પાણી। એવું? પીવાનું પાણી કાલનું હોય તો કમ્પ્લેન તો આલી છે, કોઈ જશે હવે બંધ કરી તો બંધ કરી એટલે પાણા વાગશે, ફુવારા વાગતો હતો? આટલું બધું પાડો। ઓહો, હવે એ વાર બંધ કરે જોવા આવે દાખલો કે પડે છે। અને આ શું અહીં બનાવ? જગતનાકા બાગ છે અને આ પાણી કેવી રીતે આ વેડફાટ થાય છે? વાટો તૂટી ગયેલો છે એટલે આટલો તૂટી ગયેલો છે। ખાડો છે? ખાડો છે તો ખાડો છે પણ બીજે ખાતું ને એને બીજો ગાય ફાટી ગયો। એવું છે? ક્યારે આ થયું હતું? કાલનું જ થયું, કાલ તારનું થયું છે। આ પીવાની લાઈન છે પાણી? પીવાની લાઈન છે, એ મતલબ આવું બંધ કરી છે હવે બીજ બંધ કરી। આ બાગમાં તમે શું કરો? સાફ સફાઈ કરવા આવો છો? શું નામ આપનું બેન?